આપ સર્વોના હૃદય કમળમાં બિરાજમાન મારા પ્રભુને કોટી કોટી વંદન। હવે હું એક વાત કરું છું। લાલિયો અને મોતિયો બે કૂતરા ભાઈબંધ હતા, પાકા ભાઈબંધ। એકવાર બેએ વિચાર કર્યો કે આપણે હાલની બે યાત્રા કરવા જઈએ। બે નક્કી કર્યું કે જાય, 2 દિવસ પછી નીકળી। 2 દિવસ પછી બે નીકળ્યા યાત્રા કરવા હરિદ્વાર ને ઋષિકેશ। વહેલા ટાઢાપોરના એના ગામથી નીકળ્યા એટલે એક નાનું ગામ આવ્યું, ત્યાંથી પસાર થઈ ગયા। ધીરે ધીરે બીજું ગામ આવ્યું તો ત્યાં એ ગામના કૂતરા આ બેયને જોઈને ભસવા માંડ્યા। તો આ બે સામે ભસવા માંડ્યા। એમાં લાલિયા કૂતરો થોડું ભસતા ભસતા ધીરે ધીરે નીકળી ગયો અને મોતિયો તો સામે દાસ્યું દીધા કર્યો। એને નીકળવામાં ઘણી વાર લાગી। ત્યાં તો લાલિયો કૂતરો એવી રીતે બીજું ગામ પણ વટી ગયો અને મોતિયો બીજા ગામે પહોંચ્યો। ત્યાં તો લાલિયો 4-5 ગામ વટી ગયો। થોડું ભસીને થોડું ભાગે, થોડું જોતો જોતો નીકળી જાય, પણ આ એનો ભાઈબંધ મોતિયો બરાબરનું જમાવે। ક્યાંક એ સામો થાય, ક્યાંક ગામના કૂતરા એને એ જમાવે, ક્યાંક ગામના કૂતરા એને દાસિયું ભરી જાય। એવી રીતે એને રસ્તામાં ટાઈમ બધો વયો જાય, એને ખ્યાલ ન રહે અને બે ભાઈબંધ યાત્રા કરવા નીકળ્યા સહી। અને મારો ભાઈબંધ આગળ નીકળી ગયો, એને ક્યાંય ભેળો થતો નથી અને દેખાતો પણ નથી। પણ લાલિયો કૂતરો ધીરે ધીરે હરિદ્વાર અને ઋષિકેશ દર્શન કરી, ગંગાજીમાં સ્નાન કરી અને પાછો ફર્યો। એ યુક્તિથી પહોંચી ગયો। એનો લક્ષ્ય હતો કે યાત્રા કરવા જવું। એણે યુક્તિ એ અપનાવી કે બેઠા દોઈ બકરી, ઊભો દોઈ ઊંટ, જેવો વાયરો એવી મારીએ ફૂંક। એવી રીતે ગામના કૂતરા સાથે થોડું ભસવું તો પૂંછડી નીચે કરીને નીકળી જવું વગેરે એવી રીતે યાત્રા કરીને આવતો હતો। ત્યાં એને પાછો અડધે રસ્તે એનો ભાઈબંધ મોતિયો મળ્યો। મોતિયો કે તું અહીંયા પહોંચ્યો? એમને તો લાલિયાએ કીધું કે હું તો હરિદ્વાર અને ઋષિકેશ દર્શન કરી, ગંગાજીમાં સ્નાન કરી અને રિટર્નમાં પહોંચ્યો છું, પણ તું હજી અહીંયા જ પહોંચ્યો? આપણું લક્ષ્ય હતું કે યાત્રા કરવા જવું, પણ તું બધાની સાથે બાંધવામાં અને મને કેમ બધાય ભસી જાય તેમ તારા મનમાં હતું। મારા દેશવાસીઓ, આપણે મનુષ્ય માત્રનું પણ આવું જ છે। આપણને 84 લાખ યોની પછી માંડ મનુષ્યનો અવતાર મળે છે। આપણું લક્ષ્ય છે ઈશ્વર પ્રાપ્તિ, પણ આપણે એ ભૂલીને કામ, ક્રોધ, લોભ, મોહ, ખાવા દાવા, ખોટી પંચાયતમાં જીવન વેડફી દઈએ છીએ। આપણને એ ખબર નથી રહેતી કે મોતિયા કૂતરાની જેમ આપણો સમય બધો વયો જાય છે અને જીવન પૂરું થઈ જાય છે। આપ સર્વોના હૃદય કમળમાં આપ સર્વોને ભગવાન સુખી રાખે, નિરોગી રાખે અને ખુશી રાખે। સર્વે સુખી સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતિ માં દુઃખ ક્લેશમાં।